ચલો ગાઈસ, ભારત માતા કી જય. અને આજે એક મસ્તીનો ઇન્ટરેસ્ટિંગ સમ કરાવું છું. ભવાનીનો છે બુક, જે બુક સ્ટોર છે એનો, એટલે કે બુક સ્ટોર લોકો છે એ પોતાનો અકાઉન્ટ કઈ રીતે રાખે છે. પણ મહત્વનો અહીંયા મેં 2-3 ટોપિક ને કવર કર્યા છે. એક ટોપિક છે અહીંયા ગોડાઉન, એક ટોપિક છે ગોડાઉન. બીજું ટોપિક મેં અહીંયા કવર કર્યો છે પ્રાઇસ લિસ્ટ, એટલે કે આ લોકો ખાલી સેલ્સ જ્યારે કરશે ત્યારે ખાલી એ લોકો શું કરશે કે કોઈ બુકનું નામ લખશે ને એનો પ્રાઇસ ઓટોમેટિક આવી જશે. ત્રીજો મેં કન્સેપ્ટ ઉપયોગ કર્યો છે અહીંયા ડિસ્કાઉન્ટનો. ઓકે, 3 કન્સેપ્ટ ને યુઝ કરી અને ચોથો એક કન્સેપ્ટ અહીંયા બીજો છે કે ભાઈ ટ્રાન્સફર છે, તળાવ ગોડાઉનમાંથી કાળવા ગોડાઉનમાં વસ્તુને ટ્રાન્સફર કરવાની છે. એટલે આ સમની અંદર મોર ધેન 4 to 5 ન્યૂ ટોપિક મેં એડ કરેલા છે. બરોબર છે? તો એ બધા ટોપિક સાથે આપણે લોકો હવે સમની શરૂઆત કરીએ છીએ. સૌથી પહેલા આપણે લોકો ટેલી એકાઉન્ટમાં જઈ અને કંપની ક્રિએટ કરી આવીએ. જય ભવાની F3 કરો, ક્રિએટ કંપની, જય ભવાની બુક સ્ટોર. સ્ટેટ કરી નાખું છું ગુજરાત. સામે જુઓ, યર ચેક કરી લો, 1/4/25. બરાબર છે? અને બુક્સ બિગનિંગ પણ 1/4/25. ક્લિયર છે? તું કરવા માટે આરો એટલે તો જ મજા આવશે. કહી દેશો. ઓકે, હવે અહીંયા 2-3 વસ્તુનું ધ્યાન રાખો. સૌથી પહેલા મારે શું જોઈએ છે? ડિસ્કાઉન્ટ. તો અહીંયા જુઓ, તમને યુઝ ડિસ્કાઉન્ટ કોલમ આપી છે. યુઝ ડિસ્કાઉન્ટ કોલમ ઇન ઇનવોઇસ. એ અહીંયા શું છે? નો છે. નો ની જગ્યાએ આપણે એને શું કરવાનું છે ફ્રેન્ડ્સ? યસ કરવાનું છે. બરાબર છે? તો આને આપણે કરી દઈએ યસ. ક્લિયર થઈ ગયું? એટલે ડિસ્કાઉન્ટ આપણને બીજું અહીંયા વેરી ગુડ. બીજું અહીંયા એક મહત્વનું છે મલ્ટીપલ પ્રાઇસ લેવલ. દેખાય છે? મલ્ટીપલ પ્રાઇસ લેવલ. એ પણ તમારું કેવું છે? નો છે. એને પણ શું કરવું પડશે? યસ કરવું પડશે. હે શું? કોસ્ટ સેન્ટરની જરૂર હતી. કંટ્રોલ A કરી દો એટલે સેવ થઈ ગયું. જય ભવાની બુક સ્ટોર. અત્યારે વાઉચર આપણે એક પણ એન્ટર કર્યા નથી. બીજું અહીંયા પીરિયડ જુઓ, 25-26 હતો, 1/4/25 હતો, તો અહીંયા પણ 1/4/25 જ આવવું જોઈએ. એટલે હા, તો અહીંયા કરંટ પીરિયડમાં જઈ 1/4/2025 થી 31/3/2026 કરી દો. 1/4/2025 થી 31/3/2026 કરી દો માય ડિયર ફ્રેન્ડ્સ. આવડું કે નો આવડું બધાને? કન્ફર્મ છે? ચાલો હવે સમની શરૂઆત કરીએ છીએ ફ્રેન્ડ્સ. સ્ટાર્ટેડ બિઝનેસ વિથ કેશ ₹1 લાખ, ફર્નિચર ₹3 લાખ. તમે ધંધાની શરૂઆત કરી છે, 1 લાખ રૂપિયા તમે રોકડા લઈ આવ્યા અને 3 લાખ શું લઈ આવ્યા છો? ફર્નિચર. તો આની એન્ટ્રી આપણે ટેલીમાં ક્યાં કરશું? તો કે વાઉચરમાં પેલા જાશું, શોર્ટકટ કી V. કયા વાઉચરમાં એન્ટ્રી કરશો? F6 માં તો રોકડા આવે તો હોય. કેમાં એન્ટ્રી કરું એમ કહું? એમ કોઈ દી હોય એન્ટ્રી કરવાની છે. આ ઓપનિંગ બેલેન્સ થોડું છે. F7 માં જર્નલ છે, જર્નલ. ચલો કેસ, હા, કેસ આવે તો ડેબિટ, ફર્નિચર આવે ફર્નિચર પણ ડેબિટ, અને માલિક લઈ આવે એટલે કેપિટલ ક્રેડિટ. તો અહીંયા જુઓ ડેબિટ છે, તો શું ડેબિટ કરવાનું છે? પેલા કેસ. તો કેસ અહીંયા દેખાતી નથી. આપણે 100 મોર કરશું એટલે કેસ દેખાશે. 100 મોર કરશું એટલે કેસ દેખાશે. કેટલા રૂપિયા ડેબિટ કરવાના છે? 1 લાખ રૂપિયા. પાછું ડેબિટ કરવાનું છે. શું? ક્રિએટ કરો ફર્નિચર એકાઉન્ટ. અને ફર્નિચર આપણી કઈ અસેટ કહેવાશે ફ્રેન્ડ્સ? ફિક્સ અસેટ. FIX કરશો એટલે આવી જશે. કંટ્રોલ A કરી દો. કેટલાનું ફર્નિચર હતું? આઈ થિંક 3 લાખ ના. અને ક્રેડિટ રૂપિયા કોણ લઈ આવે છે? માલિક. અને માલિક જ્યારે રૂપિયા ઓનર કેપિટલ રૂપીઝ અમાઉન્ટ ઇન્વેસ્ટ કરતો હોય તો અકાઉન્ટિંગની લેંગ્વેજમાં આપણે લોકો એને બોલીએ છીએ કેપિટલ એકાઉન્ટ, અને એનું અંડર ગ્રુપ રાખીએ છીએ આપણે કેપિટલ. કંટ્રોલ A. ટોટલ 4 લાખ રૂપીસની કેપિટલ છે. પેલું આવ્યું
કે નો આવ્યું? ગ્રેટ. બીજું, ડિપોઝિટેડ ₹3 લાખ ઇન્ટુ ફેડરલ બેંક. હવે જો અહીંયા મેં 3 લાખ ફેડરલ બેંકમાં ડિપોઝિટ કરાવું છું, પણ કેશ તો મારી પાસે કેટલા છે? 1 લાખ રૂપિયો છે. તો અહીંયા આપણી કેશ થઈ જશે નેગેટિવ. કઈ વાંધો નહીં, સમમાં મેં લખાયું છે તો કરો. મારે અહીંયા 30,000 લખાવું હતું, પણ બાય ડિફોલ્ટ એમાં એક મીંડો વધારે થઈ, તો આપણે 3 લાખ જ રાખીએ છીએ. 3 લાખ રૂપિયા આપણે બેંકમાં ડિપોઝિટ કરાવીએ તો કેમાં એન્ટ્રી કરાય? કોન્ટ્રા. F1. આપણા બિઝનેસ માંથી કેશ જાય તો એને શું કરશો? ક્રેડિટ. જો અહીંયા કહેશે કે ભાઈ બકા તારી પાસે તો 1 લાખ જ છે, તો એ તારે 3 લાખ ડિપોઝિટ કરાવે છે. હા ભાઈ, વી આર સુપરમેન. કાયદેસર ન થાય, પ્રેક્ટિકલ શક્ય નથી. એટલે જો અહીંયા કહી દેશે કે ભાઈ નેગેટિવ બેલેન્સ તમારી 2 લાખ થઈ જશે. અને ડેબિટ કરશું, ક્રિએટ ફેડરલ બેંક અકાઉન્ટ. ફેડરલ બેંક અકાઉન્ટ. ફેડરલ બેંક છે એનું અંડરગ્રુપ હંમેશા શું રાખશું ફ્રેન્ડ્સ? બેંક અકાઉન્ટ. કંટ્રોલ A કરો, 3 લાખ રૂપીસ આવશે. આવ્યા બધાને? કઈ રીતના કેટલા રૂપિયાની નોટ્સ હતી એ બધી ડિટેલ્સ અહીંયા આપી છે. હે બેંક, ચાલો સમજાણું કે ન સમજાણું એવરીવન? ઓકે. ત્રીજું, ગુડ્સ પરચેઝ ફ્રોમ જવાહર સ્ટેશનરી. નામ આપ્યું છે જવાહર સ્ટેશનરી, એનો મતલબ એવો થયો કે જવાહર સ્ટેશનરી પાસેથી આપણે આ ગુડ્સ છે કઈ રીતના લીધું છે? બાકી. પણ એ કરતા પહેલા ફ્રેન્ડ્સ આપણે અહીંયા એક ટોપિક મેં એડ કર્યો છે, ધેટ ઇઝ ધ ગોડાઉન. કાળવા ગેટ ગોડાઉન છે અને કાળવા ચોક ગોડાઉન છે એન્ડ તલાવ ગેટ ગોડાઉન છે. તો આ બે ગોડાઉન સૌથી પહેલા આપણે ક્રિએટ કરવા પડશે. ચલો ટેલી ની અંદર આવી જાઓ. ચલો ટેલી ની અંદર આવી જાઓ. એસ્કેપ મારીને બહાર નીકળો. સૌથી પહેલા આપણે ક્રિએટ કરીએ. શું ક્રિએટ કરવાનું છે? ગોડાઉન. ગોડાઉન, ઘણાઈને ગોડાઉન વર્ડ હશે અને ઘણાઈને શું નામ હશે? લોકેશન. બરાબર છે. તો અહીંયા જે વર્ડ છે ધેટ ઇઝ ધ ગોડાઉન. તો ગોડાઉન માં જાઉં છું. અહીંયા ઓપ્શન આપ્યો છે ક્રિએટ ન્યૂ, તો ક્રિએટ ન્યૂ માં જાઉં છું. સૌથી પહેલા બનાવશું તળાવ ગેટ ગોડાઉન. પ્રાઇમરી રાખી દઈએ. કાલવા ચોક ગોડાઉન મેઇન લોકેશન રાખી દઈએ, એટલે કે જ્યાં આપણો ધંધો છે. બરાબર છે. થઈ ગયું, બે ગોડાઉન ક્રિએટ થઈ ગયા. એટલે હવે જ્યારે આપણે માલની ખરીદી કરશું ને માલને વેચશું ત્યારે એ બિચારો આપણને પૂછશે કે કયા ગોડાઉનમાં માલ મોકલો છે અને કયા ગોડાઉનમાંથી માલને કાઢવાનું છે. હાલો રકમ જોઈએ. ગુડ્સ પરચેઝ ફ્રોમ જવાહર સ્ટેશનરી. પરચેઝ છે એટલે કયા વાઉચરમાં એન્ટ્રી કરશું ફ્રેન્ડ્સ? પરચેઝ વાઉચરમાં. પેલી પાર્ટી એકાઉન્ટ નેમ ક્રિએટ કરશું, જવાહર સ્ટેશનરી માર્ટ. જવાહર સ્ટેશનરી પાસેથી માલની આપણે ખરીદી કરીએ તો એ સન્ડ્રી ક્રેડિટર. જેની પાસેથી આપણે ઉધાર માલની ખરીદી કરીએ એ આપણું શું બનશે ફ્રેન્ડ? સન્ડ્રી ક્રેડિટર. કંટ્રોલ A, કંટ્રોલ A, કંટ્રોલ A. પરચેઝ લેજર આપણે ક્રિએટ કરવું પડશે, ધેટ ઇઝ પરચેઝ અકાઉન્ટ. અને અંડર ગ્રુપ શું રાખશો? એનું પરચેઝ. કંટ્રોલ A. ક્લિયર? એટલે અહીંયા પરચેઝ લેજરમાં આવી જશે પરચેઝ એકાઉન્ટ. હવે શું કર્યું છે આપણે? તો કે ટેલીની અને જીએસટી ની બુક લીધી છે. તો અહીંયા અલ્ટર સી કરી ટેલી બુક. અંડર ગ્રુપ બનાવ્યું નથી એટલે આપણે ગ્રુપ બનાવી લઈએ. કયું ગ્રુપ બનાવશું? બુક્સ. ક્વોન્ટિટી એડેડ ને યસ કરશું. કંટ્રોલ A. યુનિટ્સ આપણે બનાવ્યા નથી એટલે ક્રિએટ કરીએ. બુક ને બધું નંગમાં હોય તો એનો એસ કરી દઈએ, એટલે કે નંબર્સ. અને અહીંયા પણ એનો એસ કરશો એટલે નંબર્સ આવી જશે. બુક ને શેમાં હશે? નંબરમાં હશે, નંગમાં હશે. કંટ્રોલ એ કરી દો એટલે સેવ થઈ જશે. જેવું તમે સેવ થશે એટલે પૂછશે કે ભાઈ કયા ગોડાઉનમાં માલ મૂકવાનો છે. તો ટેલીને આપણે મૂકવાની છે તળાવ ગેટે. તો અહીંયા ટી કરશું એટલે તળાવ ગેટ ગોડાઉન આવી જશે. આવ્યું? કેટલી ક્વોન્ટિટી છે? તો જો અહીંયા પીસીસ પાછળ મેં લખ્યા છે 1000. અને એનો રેટ કેટલો લેવાનો છે? 450. ડિસ્કાઉન્ટ કઈ મળતું નથી.
એટલે 4,50,000 નો માલ થયો ટેલીનો. બીજી કઈ બુક છે? જીએસટી બુક છે. તો અલ્ટર સી કરી પાછું લખો જીએસટી બુક્સ. એનું પણ હેડિંગ કયું હશે? બુક્સ. યુનિટ પણ કયું હશે? એનઓએસ કંટ્રોલ એ. જેવું કંટ્રોલ એ કરશો એટલે પૂછશે કે કયા ગોડાઉનમાં જીએસટી ની બુક નાખવાની છે, તો કે કાળવા ગોડાઉનમાં. એટલે કે કરશો એટલે કાળવા ગોડાઉન આવી જશે. ક્વોન્ટિટી એટલે કેટલી ક્વોન્ટિટી છે? તમે પીસીસ માં લખ્યા છે 200 અને રેટ એનો છે 280 રૂપિયા. ડિસ્કાઉન્ટ કઈ છે નહીં. ટોટલ આપણે 5,06,000 નું બિલ બન્યું છે. થયું? જીએસટી ડિટેલ ને નો રાખજો. 5,06,000 આવડું બધાને ન્યૂ રેફરન્સ એટલે કે નવી પાર્ટીનું અકાઉન્ટ બનશે. આટલું ક્લિયર થયું કે નથી બધાને? એવરીવન. ગુડ્સ પરચેસ ફ્રોમ રાજેવ સ્ટેશનરી માર્ટ. રાજેવ સ્ટેશનરી માર્ટ માટે આપણે ગુડ્સ પરચેસ કર્યો છે, તો એની પણ એન્ટ્રી આપણે પરચેસ માં જ કરશું. કેવો હતો? અચ્છા, ઓલા 200 મેં 580 હતા ને મેં 200 લઈ લીધા ને 800 લેવાના હતા, એવું હતું ને? ઓકે, કઈ વાંધો નહીં. બે બુકમાં જાઉં છું, કરેક્શન કરી આવું. પેલું ક્લિયર છે 1,450, 800 ને 580 છે, બરોબર ને? થેન્ક યુ હેમાંગભાઈ, તમે ધ્યાન દોરવા બદલ. એ બુકમાં જઈને એનું કરેક્શન કરી આવવાનું, બીજું કઈ નહીં. કેટલા છે? 800. ભાવ કેટલો છે? 580. થઈ ગયું ને? એટલે 9,14,000 નું બિલ બનશે. થઈ ગયું? ક્લિયર બધાને? ઓકે, ચલો હવે આપણે આપણા વાઉચર માં આવી જઈએ પાછા. ગુડ્સ પરચેસ ફ્રોમ રાજેવ સ્ટેશનરી માર્ટ. રાજેવ સ્ટેશનરી માર્ટ માંથી આપણે કોઈ ગુડ્સ ની પરચેસ કર્યું છે, પરચેસ માં જાશું. પાર્ટી એકાઉન્ટ નેમ ક્રિએટ કરશું. રાજેવ સ્ટેશનરી માર્ટ અકાઉન્ટ. માલની ખરીદી કરી એટલે સામેવાળો વ્યક્તિ આપણો ક્રેડિટર બની જશે. ધેટ ઇઝ સન્ડ્રી ક્રેડિટર. કંટ્રોલ એ પરચેસ એકાઉન્ટ. શું લીધું છે આપણે? નોવેલ અને ડિક્શનરી. તો એનું આપણે સ્ટોક આઇટમ બનાવવી પડશે. અલ્ટર સી કરીએ. નોવેલ નો અંડર ગ્રુપ પણ બુક્સ. એનઓએસ કંટ્રોલ એ. કયા ગોડાઉનમાં નોવેલ ને મૂકવાની છે? તળાવ ગોડાઉન. કેટલી ક્વોન્ટિટી છે? જો અહીંયા પીસીસ પાછળ લખ્યા છે 1200 અને એનો ભાવ કેટલો છે? 400. ડિસ્કાઉન્ટ કઈ છે નહીં. બીજું શું લીધું છે? ડિક્શનરી. એ પણ આપણી પાસે છે નહીં એટલે ક્રિએટ કરીએ. ડિક્શનરી. બુકની અંડરમાં એનઓએસ કંટ્રોલ એ. કયા ગોડાઉનમાં મૂકવાની છે ડિક્શનરી? કાઢવામાં. 200 પીસીસ 280 ભાવ. ક્વોન્ટિટી 200, રેટ 280. ટોટલ 56,000 રૂપિયા થશે. એટલે ટોટલ થશે 5,36,000 રૂપિયા. આમાં કોઈને વાંઢો વાંઢી હોય તો કયો? કોણ પાછળ રહી ગઈ? હા તો લખી નાખો, અહીંયા સુધી આવી જાઓ. હા, પ્રાઇમરી બુક્સ યુનિટ્સ માં એનઓએસ. હાલો, થયું કે? એક કામ કરો, એ છે ને એ આખો ટ્રાન્ઝેક્શન થોડી વાર પછી કરી નાખશું. થઈ ગયો છે? ઓકે, સેવ કરી લઈએ. હા, ચાલો હવે ટ્રાન્સફર ફોલોઈંગ આઇટમ ફ્રોમ તળાવ ગોડાઉન ટુ કાળવા ગોડાઉન. તળાવ ગોડાઉન માંથી આ માલ લઈને ક્યાં મૂકવાનો છે? કાળવા ગોડાઉનમાં. ટેલીની 10 બુક અને નોવેલની 50. કયો છીએ ક્યાં એન્ટ્રી કરશું? F7. અધરવાઇઝ અહીંથી તમે ક્લિક કરશો ને તોય આવશે. સ્ટોક જર્નલ દેખાય છે? સ્ટોક જર્નલ દેખાય? અથવા દબાવો અલ્ટર F7.
તમને કહેશે ટ્રાન્સફર ઓફ મટીરિયલ, દેખાય છે ને, એક જગ્યાએથી સોર્સ એટલે અહીંથી લેવાનું ને ડેસ્ટિનેશન અહીંયા મૂકવાનું છે. શું વસ્તુ લેવાની ને શું વસ્તુ મૂકવાની, તો કે ટેલીની બુક. અહીંયા ટી કરશો એટલે ટેલી બુક આવી જશે. અહીંયા ઉપર જો હેડિંગ વાંચો તો અહીંયા ગોડાઉન છે એટલે પેલા ગોડાઉન નું નામ લખશું. કયા ગોડાઉનમાં લેવાનું છે? તળાવ ગોડાઉન માંથી. એટલે ટી કરશો એટલે તળાવ પેટ ગોડાઉન. કેટલી ક્વોન્ટિટી, તો કે 10 ક્વોન્ટિટી લેવાની છે. ભાવ એની મેળે મેળે આવી જશે. બીજું શું લઈ લેવાનું છે? નોવેલ્સ. એન કરો એટલે નોવેલ્સ આવશે. કયા ગોડાઉન માંથી, તો એ પણ સેમ જ છે, તળાવ. કેટલી છે? 50. કર્યું. સામે ડેસ્ટિનેશન્સ, ત્યાં કઈ વસ્તુ ક્યાં મૂકવાની છે, તો ભાઈ આ કયું એ જ રીતના ટેલી બુક. ગોડાઉન કયું છે હવે અહીંયા કાઢવામાં મૂકવાનું, તો કાઢવા. અહીંયા ટ્રાન્સફર કરવાનું, અહીંયા ક્યાં મૂકવાનું છે એ ડિફરન્સ છે. 10 રેટ એની મેળે મેળે આવી જશે. નોવેલ કયા ગોડાઉનમાં મૂકવાની છે? કાઢવા ગોડાઉન, કાઢવા ચોક ગોડાઉનમાં. કેટલા નંગ? 50. ટોટલ 24,500 નું આ વાઉચર બનશે અલ્ટર F7 માં. એક ગોડાઉન માંથી બીજા ગોડાઉનમાં આપણે શું કર્યું? માલને ટ્રાન્સફર કર્યો છે. ક્લિયર બધાને એવરીવન? શેનો કરેક્શન કરવું હોય તો ડે બુકમાં જ. ગમે એના એન્ટ્રીઝ ના વાઉચર ના કરેક્શન બધાય ડે બુકમાં થાય. લેજર ના કરેક્શન બધાય અલ્ટરમાં થાય. કંપનીમાં અલ્ટર હોય એના કરેક્શન F3 કરીને અલ્ટર કંપનીમાં થાય. યાદ રાખવાનું છે. હજી કહું છું, ટેલી શીખવું જરૂરી નથી. ટેલી કોની પાસે શીખો છો એ વધારે ઇમ્પોર્ટન્ટ છે. આવી બધી વસ્તુ પણ આવડતી હોવી જોઈએ ફ્રેન્ડ્સ. એના પછી સેટિંગ સ્ટાન્ડર્ડ પ્રાઇસ. હવે આ લોકોએ આપણને એક સેલ્સ નો ભાવ નક્કી કરવાનું કે છે. તો એના માટે આપણે પ્રાઇસ લેવલ બનાવશું. ક્રિએટ કરીએ પ્રાઇસ લેવલ. ક્રિએટ પ્રાઇસ લેવલ કોના માટે બનાવશો? કસ્ટમર્સ માટે. જનરલી હોલસેલર હોય એનું અલગ હોય, રિટેલર્સ નું અલગ હોય, તો આપણે એક જ રાખીએ કસ્ટમર. પ્રાઇસ લેવલ કસ્ટમર. પછી પ્રાઇસ લિસ્ટ બનાવીએ. ઓલ આઇટમ કસ્ટમર્સ અને આજની તારીખથી ચાલુ. પાછું જોઈ લો. ક્રિએટમાં જાઓ. ક્રિએટમાં જાઓ. ક્રિએટમાં એમાં પ્રાઇસ લેવલમાં જાઓ. ઇન્વેન્ટરી માસ્ટરની નીચે જુઓ છે પ્રાઇસ લેવલ દેખાય છે. તો પ્રાઇસ લિસ્ટમાં જાઓ. સ્ટોક ગ્રુપ નેમ ઓલ આઇટમ પેલું જ આવે પ્રાઇસ લિસ્ટ. આ સ્ટોક ગ્રુપ, સ્ટોક ગ્રુપ ઓલ આઇટમ. પ્રાઇસ લેવલ કોના માટે? કસ્ટમર્સ માટે. 1/4 એપ્રિલ 1/4/2025 થી ચાલુ. શું શું ભાવ લગાડવાનો છે જોઈ લો. ટેલી બુક માટે બનાવીએ. સૌથી પહેલા ટી કરશો એટલે ટેલી બુક આવશે. 0 થી 5 નંગ હશે તેનો ભાવ કેટલો રહેશે? 900. અને એને ડિસ્કાઉન્ટ કેટલા ટકા મળશે? 2%. ઉપર રેટ છે, અહીંયા ક્વોન્ટિટી છે. ખાલી અહીંથી લઈને અહીંયા સુધી 0 થી 5 બુક નો ઓર્ડર કરે 900 રૂપિયા ભાવ પડે. ડિસ્કાઉન્ટ કેટલા ટકા મળશે? 2%. 5 થી લઈ અને 10 બુક નો ઓર્ડર કરશે, ભાવ તો કેટલો રહેશે? 900 રહેશે, પણ ડિસ્કાઉન્ટ વધી જશે. કેટલા ટકા ડિસ્કાઉન્ટ દેશું? 5%. ડિસ્કાઉન્ટ કેટલા ટકા દેશું? 5%. પછી 10 થી લઈ અને 50 સુધી બુક નો ઓર્ડર કરે તો પ્રાઇસ તો 900 જ રહેશે, પણ ડિસ્કાઉન્ટ કેટલા ટકા દેશું? 10%. બીજું તમે લોકોએ જો નોટ કર્યું હોય તો અહીંયા એક તમને કોસ્ટ પ્રાઇસ દેખાડીને આપે છે. એ એટલા માટે કહે છે કે તમે જ્યારે ભાવ નક્કી કરતા હોય ત્યારે તમને ખબર પડે કે તમને આ ઘરમાં 450 રૂપિયા એવરેજમાં પડી છે, બરોબર? એ રીતના તમે ભાવ નક્કી કરજો. અને 50 ઉપર જેટલી પણ ક્વોન્ટિટી ઓર્ડર કરશે 900 રૂપિયા જ ભાવ લગાડશું અને 10% જ હાલશે. ઓકે. બીજું છે નોવેલ્સ. 0 થી 5 800 રૂપિયા, ડિસ્કાઉન્ટ 2%. 5 થી 10 800 રૂપિયા, ડિસ્કાઉન્ટ 5%. ઉપરની જેમ કન્ટિન્યુ કરશું. 10 થી 50 ભાવ તો સેમ 800, પણ ડિસ્કાઉન્ટ 10% કરી દેશું.
એટલે આપણે લોકો શું કર્યું, જેમ જેમ ઓર્ડર મોટો કરતો જાય એમ એમ આપણે એને ડિસ્કાઉન્ટ વધારતા જાશું. ત્રીજું, જીએસટી. 0 થી 5 બુક 1000 રૂપિયા, ડિસ્કાઉન્ટ 2%. 5 થી 10 બુક 1000 રૂપિયા, ડિસ્કાઉન્ટ 5%. 10 થી 50 બુક ભાવ 1000 રૂપિયા, ડિસ્કાઉન્ટ કેટલો વધારે દેશું? 10%. અને 50 ઉપર જેટલા પણ ઓર્ડર કરશે એનો છેલ્લો ભાવ લગાડશું 10% ડિસ્કાઉન્ટ. ચોથું, ડિક્શનરી. એ પણ એમ 0 થી 5 1200 રૂપિયા, 2% ડિસ્કાઉન્ટ. 5 થી 10 1200 રૂપિયા, 5% ડિસ્કાઉન્ટ. 10 થી 50 1200 રૂપિયા, 10% ડિસ્કાઉન્ટ. હવે એન્ડ ઓફ લિસ્ટ. આપણું લિસ્ટ આખું તૈયાર થઈ ગયું છે. ક્લિયર બધાને એવરીવન? શ્યોર છો? ડન. હવે એસ્કેપ મારીને બહાર નીકળી. હવે આપણે 7મું કરીએ છીએ. The following items sold to Mehul Stationery Mart on credit. હવે જો એનો અહીંયા ભાવ નથી, શું કામ એને? કારણ કે હવે ભાવ ને ડિસ્કાઉન્ટ કઈ રીતના આવશે? ઓટોમેટિક આવશે સેલ્સ વખતે. સેલ્સ વખતે, કારણ કે આપણે જે લિસ્ટ બનાવ્યું છે એના માટે બનાવ્યું, સેલ્સ માટે બનાવ્યું. તો નોવેલ વેચી 4 પીસ તળાવ ગેટ માંથી, તો વાઉચર સેલ્સ કર્યું છે એટલે F8 દબાવીએ, સેલ્સ વાઉચર. કોને વેચ્યું છે? મેહુલ સ્ટેશનરી માટે બાકીમાં. તો લખીએ અહીંયા પાર્ટી એકાઉન્ટ નેમ મેહુલ સ્ટેશનરી માર્ટ. જ્યારે આપણે લોકોને બાકીમાં માલ વેચીએ તો એ આપણું શું બની જાય છે? ડેટર, સન્ડ્રી ડેટર. કંટ્રોલ એ, કંટ્રોલ એ, કંટ્રોલ એ. હવે જો અહીંયા પ્રાઇસ લેવલ નોટ એપ્લિકેબલ કરી દેશો તો રેટ આવશે નહીં. ત્યાં તમારે સિલેક્ટ કરવાનું કોણ? કસ્ટમર્સ. સેલ્સ લેજર આપણે અહીંયા બનાવ્યું નથી એટલે ક્રિએટ કરીએ. સેલ્સ અકાઉન્ટ અંડર ગ્રુપ સેલ્સ, કંટ્રોલ એ. શું વેચ્યું છે જોઈએ. સેલ્સ એકાઉન્ટ અંડર ગ્રુપ સેલ્સ. શું વેચ્યું? તો કે નોવેલ. અને ક્યાંથી? તો કે તળાવ ગેટ માંથી. તો અહીંયા હું લખીશ નોવેલ. મને પૂછશે ગોડાઉન તળાવ ગેટ, કેટલી ક્વોન્ટિટી વેચી છે? 4. જેવું હું 4 બતાવીશ એટલે જાદુ થશે. થઈ ગયું? આવ ડિસ્કાઉન્ટ 0 થી 5 સુધી યાદ હોય તો 2% ડિસ્કાઉન્ટ હતું. આવ્યું? એન્ટર કરી દઉં. પછી ટેલી બુક, તો ટી કરી સિલેક્ટ ટેલી બુક. કયા ગોડાઉન માંથી લેવાની છે? તળાવ ગેટ માંથી. કેટલી ક્વોન્ટિટી છે? 6. જેવું 6 લખીશ એટલે 5% ડિસ્કાઉન્ટ વાળો ભાવ આવી જશે. આવી ગયો? આવ્યું? 5130 રૂપિયા એટલે ટોટલ બિલ તમારું 8266 રૂપિયાનું થયું. આવ્યું કે નો આવ્યું? આવ્યું? ઓકે. એના પછી આગળ ઓકે, હજી તો ડિક્શનરી હતી એ ભૂલાઈ ગઈ. ચલો અલ્ટર કરવા જવું પડશે ઓલાને. તે બુકમાં જઈ સેલ્સ વાળું હતું ને, ડિક્શનરી રહી ગઈ. ડી કરી સિલેક્ટ ડિક્શનરી. ડિક્શનરી ક્યાંથી લેવાની છે? કાઢવામાંથી. કેટલી ક્વોન્ટિટી છે? 11. 11 એટલે 10% ડિસ્કાઉન્ટ વાળું. આવી ગયું? ટોટલ બિલ બનશે 20,146 રૂપિયા. એડો એન્ટર 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 કરી અને કમ્પ્લીટ કરી એટલે આપણો કરેક્શન થઈ ગયું. એના પછી ધ ફોલોઈંગ આઇટમ સોલ્ડ ટુ રાહુલ સ્ટેશનરી માર્ટ ઓન ક્રેડિટ. નીચેની વસ્તુઓ તમે રાહુલ સ્ટેશનરી માર્ટને વેચી છે બાકીમાં. તો ચાલો એ પણ એન્ટ્રી ક્યાં કરશું? વાઉચરમાં જઈએ એટલે કે વી સેલ્સમાં ક્રિએટ કરીએ. કયું અકાઉન્ટ છે? રાહુલ સ્ટેશનરી માર્ટ અકાઉન્ટ. રાહુલ ને બાકીમાં માલ વેચે એટલે રાહુલ આપણો બને સન્ડ્રી ડેટર્સ. કંટ્રોલ એ, કંટ્રોલ એ, કંટ્રોલ એ. કેના માટે બનાવવાનું છે? કસ્ટમર્સ માટે. સેલ્સ એકાઉન્ટ ઓલરેડી આપણે લોકોએ બનાવેલું છે ફ્રેન્ડ્સ. શું વેચ્યું છે? ટેલીની બુક વેચી છે. અહીંયા ટી કરો એટલે ટેલી બુક. ગોડાઉન, કયું ગોડાઉન છે? તો કે તળાવ ગેટ ગોડાઉન. કેટલી ક્વોન્ટિટી છે? 12 લખીશ એટલે 10% વાળો ભાવ આવી જશે.
પછી ડિક્શનરી કયું ગોડાઉન છે? તો કે કાળવા ગોડાઉન. કેટલી ક્વોન્ટિટી છે? તો કે 11, એટલે 11,880. બીજું કઈ નથી ને? ચાલ, એના પછી આગળ કર્યું છે કે પર્સનલ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ પેઇડ ₹3,000 બાય ચેક. તમે લોકોએ 3,000 રૂપિયા પર્સનલ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ ભર્યું છે ચેક દ્વારા. તો પર્સનલ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ ભર્યું એટલે પેમેન્ટ થયું F5 માં. પણ પર્સનલ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ ભરો છો એ તમારું શું કહેવાશે? ડ્રોઈંગ્સ કહેવાશે. એટલે અહીંયા ડેબિટ કરશું ડ્રોઈંગ અકાઉન્ટ. ક્રિએટ કરો ડ્રોઈંગ્સ અકાઉન્ટ. અંડર ગ્રુપ કેપિટલ કંટ્રોલ A. કેટલા રૂપિયા છે ફ્રેન્ડ્સ? 3,000. ચેક થી પે કર્યું છે એનો મતલબ કે આપણી પાસે જે ચેક કયો નો હોય બેંક, અને કઈ બેંક છે આપણી પાસે? ફેડરલ બેંક. તો અહીંયા ફેડરલ બેંક ને ક્રેડિટ કરશું. અહીંયા બેંક એકાઉન્ટ નવું નહીં બનાવતા, ફેડરલ બેંક આપણી પાસે છે. ક્લિયર? ડ્રોઈંગ્સ અકાઉન્ટ ડેબિટ ટુ ફેડરલ બેંક અકાઉન્ટ ક્રેડિટ. પછી કે છે કે ડિપોઝિટેડ ₹10,000 કેશ ઇન બેંક ઓફ ઇન્ડિયા SBI. બેંક ઓફ SBI માં 10,000 જમા કરાવવાના છે. કેમાં એન્ટ્રી કરશું? બેંકમાં રૂપિયા જમા કરાવવાના, તો કોન્ટ્રા ટ્રાન્ઝેક્શન F4 માં. ક્રેડિટ કરીએ છીએ કેશ. કેટલા રૂપિયા? 10,000. એક તો ઓલરેડી આપણી પાસે નેગેટિવ બેલેન્સ છે જ, 10,000 પાછા વધી ગયા. અને કઈ બેંકમાં જમા કરાવવાના છે? SBI. તો SBI નું પાછું લેજર બનાવવું પડશે. અહીંયા લખશું SBI અકાઉન્ટ, અને SBI બેંક છે એટલે અંડર ગ્રુપ રાખશું બેંક અકાઉન્ટ. કંટ્રોલ A. કંટ્રોલ A. ક્લિયર બધાને એવરીવન? ફોલોઈંગ આઇટમ પરચેસ ફ્રોમ મનાલી ઓન ક્રેડિટ. નીચેની વસ્તુઓ આપણે મનાલી પાસેથી પરચેસ કરી છે. તો પરચેસ કરી એટલે F9 પરચેસ વાઉચર ની અંદર આવીએ. પાર્ટી એકાઉન્ટ નેમ ક્રિએટ કરશું મનાલી એકાઉન્ટ, અને મનાલી આપણી શું બનશે? માલ ખરીદી કરી તો સન્ડ્રી ક્રેડિટર્સ. કંટ્રોલ A, કંટ્રોલ A, કંટ્રોલ A. પરચેસ અકાઉન્ટ. શું પરચેસ કર્યું છે મનાલી પાસેથી? તો કે નોવેલ્સ. અને કયા ગોડાઉનમાં મૂકશું? તળાવ ગોડાઉન. તો અહીંયા લખીએ છીએ નોવેલ, ગોડાઉન કરશું તળાવ. કેટલી ક્વોન્ટિટી પરચેસ કરી છે? તો 50 પીસ અને રેટ 400 છે. આવડી ગયું? 20,000 રૂપિયા. ક્લિયર? એના પછી ધ ફોલોઈંગ આઇટમ સોલ્ડ ઓન કેશ. રોકડેથી માલને વેચીએ છીએ. તો સેલ્સ એટલે F8 માં જશું ફ્રેન્ડ્સ. પાર્ટીમાં લખશું કેશ. અહીંયા કસ્ટમર સિલેક્ટ કરવાનું ભૂલતા નહીં સેલ્સ વખતે. સેલ્સ અકાઉન્ટ. શું વેચ્યું છે આપણે? ટેલીબુક 14. ટી કરશું. હવે ટેલીબુક ક્યાં છે એ આપણને ખબર છે નહીં, તો ગમે ગોડાઉન કાં તો તળાવ. તળાવમાં 972 છે અને કાળવામાં 10 છે, તો આપણે તળાવમાંથી વેચીએ. બરાબર છે? ટી કરીએ એટલે તળાવમાંથી, કારણ કે ગોડાઉન સ્પેસિફિક કર્યું નથી એટલે 14. રેટ એની મેળે મેળે આવી જશે. એના પછી બીજી કઈ બુક છે? જીએસટી બુક. જીએસટી કઈ ગોડાઉનમાં છે? તો કે તળાવમાં તો કઈ છે નહીં જીએસટી. કાળવામાં 800 નંગ છે, તો ત્યાં કાળવા કરી દઈએ. જોઈ લેવાનું કયા ગોડાઉનમાં છે. બરોબર? કેટલી ક્વોન્ટિટી છે? 18. રેટ એની મેળે મેળે આવી જશે. બીજું કઈ નથી ને? 27,540 રૂપિયાનું બિલ બને છે ફ્રેન્ડ્સ. ભાઈનું કન્ફર્મ. કેશ વિથડ્રો ફ્રોમ પર્સનલ યુઝ ₹18,000. અંગત ઉપયોગ માટે 18,000 રૂપિયા રોકડા જ ઉપાડ્યા હશે, તો પેમેન્ટ થયું. બિઝનેસ માંથી કેશ જાય એટલે પેમેન્ટ. ડેબિટ શું કરશું? ડ્રોઈંગ્સ અકાઉન્ટ. કેટલા રૂપિયાનું? 18,000. અને કેશ ઉપાડ્યા છે એટલે કેશ ને ક્રેડિટ કરશો 18,000. એટલે હવે આપણી બેલેન્સ પાછી નેગેટિવ થઈ ગઈ. સમજાણું કે નહીં? એના પછી કેશ વિથડ્રો ફ્રોમ SBI બેંક 5,000. SBI બેંક માંથી 5,000 રૂપિયા આપણે રોકડા ઉપાડ્યા છે. SBI બેંક માંથી ઉપાડ્યા એટલે ક્યાં લખશો? કોન્ટ્રા ટ્રાન્ઝેક્શન માં. કેશ એકાઉન્ટ ડેબિટ
અને એસબીઆઈ બેંક અકાઉન્ટ ક્રેડિટ. તો અહીંયા ક્રેડિટ પહેલા એસબીઆઈ છે એ કરી લઈએ 5000 અને ડેબિટ કરશું કેશ અકાઉન્ટ 5000. ક્લિયર? કેશ એકાઉન્ટ ડેબિટ ટુ એસબીઆઈ બેંક અકાઉન્ટ ક્રેડિટ થઈ ગયું. કોમ્પ્યુટર પરચેસ ફોર બિઝનેસ ₹10,000. 10,000 રૂપિયાનું તમે બિઝનેસ માટે કોમ્પ્યુટરની ખરીદી કરી છે. કઈ ન કીધું હોય તો રોકડું જ પેમેન્ટ કર્યું હશે તો એની એન્ટ્રી ક્યાં કરશો? પેમેન્ટમાં. ડેબિટ શું તમારા બિઝનેસમાં આવે છે તો કે કોમ્પ્યુટર, તો ક્રિએટ કરશું આપણે પાછું લેજર કોમ્પ્યુટર એકાઉન્ટ અને કોમ્પ્યુટર આપણી શું કહેવાશે? ફિક્સ અસેટ્સ. એટલે એનું અંડર ગ્રુપ લખશું ફિક્સ અસેટ FIX કરશો એટલે આવી જશે. કંટ્રોલ A. કેટલા રૂપિયાનું કોમ્પ્યુટર છે? 10,000. કેશમાં લીધું એટલે કેશને ક્રેડિટ કરી દઈએ અને કેશ પાછી માઇનસ થઈ ગઈ. એના પછી રેન્ટ પેડ ₹10,000 બાય ચેક. 10,000 નું તમે ભાડું ચૂક્યું છે તો એ પણ પેમેન્ટમાં જ લખશું. ક્રિએટ કરશું એક લેજર જેનું નામ આપશું રેન્ટ પેડ અકાઉન્ટ અને રેન્ટ તમારો થશે ઇનડાયરેક્ટ એક્સપેન્સ. કંટ્રોલ A. કેટલા રૂપિયા છે રેન્ટ? 10,000. ચેક આપ્યો છે તો ફેડરલ બેંકમાં આઈ થિંક વધારે રૂપિયા છે એટલે આપણે ફેડરલ બેંક છે એનો જ ચેક અહીંયા કન્સિડર કરીએ કારણ કે એસબીઆઈ માં તો 5,000 રૂપિયા પડ્યા છે. બરાબર છે? એટલે ન્યાય એવી થોડીક બુદ્ધિ વાપરવાની એકાઉન્ટન્ટ તરીકે. એ 10,000 ક્યાંથી હોય? ફેડરલ બેંકમાં. એના પછી આ કમિશન રિસીવ ₹8,000 બાય ચેક એન્ડ ચેક ડિપોઝિટેડ ઇન્ટુ ફેડરલ બેંક. 8,000 નું આપણને શું મળ્યું છે? કમિશન મળ્યું છે એટલે રિસિપ્ટમાં જાશું. આપણી આવક છે એટલે ક્રેડિટ કરશું લેજર કમિશન રિસીવ્ડ અકાઉન્ટ. કમિશન આપણને મળ્યું છે આપણી ઇનડાયરેક્ટ ઇન્કમ. કંટ્રોલ A. કેટલા રૂપિયા છે? 8,000 અને ચેક થી મળી છે ને ચેક આપણે ક્યાં ડેબિટ કર્યો છે? ફેડરલ બેંકમાં. ફેડરલ બેંક અકાઉન્ટ ડેબિટ ટુ કમિશન રિસીવ્ડ એકાઉન્ટ ક્રેડિટ. ક્લિયર છે બધાને એવરીવન? ફોલોઈંગ આઇટમ સોલ્ડ ઓન કેશ. હાલો રોકડેથી વેચ્યું નોવેલ ને ડિક્શનરી. સેલ્સમાં જઈએ પાર્ટી એકાઉન્ટ નેમ લખશું કેશ. કંટ્રોલ A. કેના માટે? કસ્ટમર્સ સેલ્સ અકાઉન્ટ. નોવેલ્સ. નોવેલ ક્યાં પડી જોઈ લેવાની કે તળાવ ગેટે છે તો ટી કરીને દબાઈને જોઈ લેવાની કે તળાવ ગેટ બોલે છે. કેટલી ક્વોન્ટિટી છે તો કે 18. 10% વાળો ભાવ આવી જશે. બીજું શું છે? ડિક્શનરી. કયા ગોડાઉનમાં છે? તળાવમાં તો નથી, કાઢવામાં છે તો એ કાઢવા લખશું. ક્વોન્ટિટી કેટલી? 12. ભાવ એની મેળ મેળે 10% વાળો આવી જશે. 12,960. ટોટલ બિલ બનશે 25,920 રૂપિયાનું. સેલરી પેડ ટુ સ્ટાફ ₹10,000. 10,000 રૂપિયાનો તમે પગાર સ્ટાફને ચૂકવ્યો છે. ક્યાં એન્ટ્રી કરશો? પેમેન્ટમાં. ડેબિટ કરશું સેલરી એકાઉન્ટ અને સેલરી તમારો થશે ઇનડાયરેક્ટ એક્સપેન્સ. કંટ્રોલ A. કેટલા રૂપિયા છે? 10,000 અને ક્રેડિટ કરશું કેશ 10,000. સેલરી એકાઉન્ટ ડેબિટ ટુ કેશ અકાઉન્ટ ક્રેડિટ. ક્લિયર? કન્ટ્રીબ્યુશન ટુ પ્રોવિડન્ટ ફંડ ₹10,000. 10,000 રૂપિયાનું તમે પ્રોવિડન્ટ ફંડમાં કન્ટ્રીબ્યુશન કર્યું છે તો 10,000 નું તમે કન્ટ્રીબ્યુશન કરો એટલે એની એન્ટ્રી કરવાની છે જર્નલમાં. ક્રિએટ કરશું આપણે કોન્ટ્રીબ્યુશન ટુ PF અકાઉન્ટ, પ્રોવિડન્ટ ફંડ અકાઉન્ટ અને એ આપણે કન્ટ્રીબ્યુશન કરીએ તો આપણને શું થશે? એક્સપેન્સ થશે અને એક્સપેન્સ ઇનડાયરેક્ટ એક્સપેન્સ ની અંડરમાં લખશું. કેટલા રૂપિયા છે ફ્રેન્ડ્સ? 10,000 અને ક્રેડિટ કરશું કોને? તો કે પીએફ ની અંદર કન્ટ્રીબ્યુટ કર્યું છે એટલે આ રૂપિયા કોના છે? પીએફ માં છે એટલે પીએફ એકાઉન્ટ બનાવશું. અને પીએફ એટલે કે કર્મચારીનું સેવિંગ આપણી પાસે હોય તો એ આપણી બને કરંટ લાયબિલિટી.